શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે મહામાસની ચતુર્થી છે, જે ગણેશ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. ભગવાન ગણેશને અત્યંત પ્રિય, કષ્ટોને હરનારી, સર્વ સંકટ દૂર કરનારી સંકટ ચતુર્થી 5 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવાની રહે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે પૂજા કરવા આજે ચંદ્રોદયનો સમય રહે છે. આજ્ઞાનો આવતી ગણેશ ચતુર્થીને વિકટ ગણેશ સંકટ ચતુર્થી કહે છે. વિકટ એટલે ભયંકર. ગણેશજીનું ધડ મનુષ્યનું હતું, જ્યારે મસ્તક હાથીનું હોય છે. હાથીને વિકટ ગણીને આ નામ આપવામાં આવ્યું છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ સંકટ ચતુર્થીની વ્રતવિધિ, વ્રતકથા તથા સર્વ સંકટોને હરનાર સંકટનાશન સ્તોત્ર પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું ગણવામાં આવે છે, કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિ સુખ, પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વૈમનસ્ય દૂર થાય, વિદ્યોપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો, ઈચ્છાઓ સિદ્ધ થાય છે. આથી શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે તેવું સહેલું અને સારું છે. નમસ્તસ્ય ગણેશાય સર્વ વિઘ્ન વિનાશને કાર્યરંભેતુ સર્વસ્વ પૂજિતોય સરરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટ ચેવ વિઘ્નસ્ય ન જાયતે. હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે. હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડેલા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો. શ્રી સિદ્ધદાયક ગણેશ વ્રત દરેક માસની વધ એટલે કૃષ્ણ ચતુર્થીએ કરી શકાય છે. ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે છે. જરૂર પડે તો આ પુરુષો પણ આ વ્રત કરી છે. સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું. અગર તે ન હોય તો 3 સોપારી લઈ તેની સ્થાપના કરવી. ગણેશજી, સિદ્ધિ તેમજ બુદ્ધિનું પૂજન કરવું. ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે. પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી. વ્રત કરનારે નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુંહ રાખીને બેસવું. ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવવા. નૈવેદ્યમાં ગોળ, ઘીના લાડુ કરવા. જે હેતુ વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિઘ્નનાશન માટેના પાઠ કરવા. ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે. વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી, કાલાવાલા કે વિનંતી કરી પોતાની માંગણી દર્શાવી. મહાવદ કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ સંકટ ચતુર્થી વ્રતની વ્રતકથા. મહા મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને વિકટ ગણેશ સંકટ ચતુર્થી કહે છે. વિકટ એટલે ભયંકર. ગણેશજીનું ધડ મનુષ્યનું હતું, જ્યારે મસ્તક હાથીનું હતું. હાથીને વિકટ ગણીને આ નામ આપવામાં આવ્યું છે. તેમાં ઋષિ શર્મા બ્રાહ્મણની કથા આવે છે. સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા. તે ક્ષત્રિય હતા. તેનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો. તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું માન આપતા. તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ ન હતી. એના રાજ્યમાં કોઈ અપાહિજ, દરિદ્ર કે દુઃખી ન હતા. બધા લોકો આધિ વ્યાધિ રહિત દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એક પુત્રની પ્રાપ્તિ પછી તેનું મૃત્યુ થયું. આથી પુત્રનું પાલન પોષણ તેની માતા ભિક્ષા માગીને કરવા લાગી. આ બ્રાહ્મણી મહામાસની સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. આ બ્રાહ્મણી છાણાથી ગણેશજીની મૂર્તિ બનાવી દરરોજ પૂજન કરતી હતી. વિધિ પ્રમાણે તલના 11 લાડવા બનાવતી. આ દરમિયાન તેનો પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો. એ સમયે એક નર પિશાચ કુંભાર તે 4 વર્ષના બાળકને નર બળજબરીથી પકડી લઈ જઈ માટીના વાસણો પકાવવાની નિભાડમાં નાખી આગ ચાપી. આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા 4 બાજુ ઘૂમી વળી. બાળક ન મળતા તે વ્યાકુળ થઈ ગઈ. તેને રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી,
વિશાળ શરીરવાળા સૂર્યતમ ક્રાંતિવાળા તમે આ દુખિયાણીની રક્ષા કરો. હે ગજાનન, હે ચાર ભુજાધારી, હે મસ્તકમાં ચંદ્રમા ધારણ કરનારા, હે વિનાયક, હે અનાથોના નાથ, હે વરદાયક, હું પુત્ર વિયોગમાં દુઃખી છું, તમે મારી રક્ષા કરો. આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી. પ્રાતઃકાળ થતાં કુંભાર નિભાડા પાસે આવ્યો. નિભાડો ખોલી જોયું તો ચાંદભર પાણીમાં પેલું 4 વર્ષનું બાળક રમી રહ્યું હતું. આવી અદ્ભુત ઘટના દેખી તે ભયથી કાપવા લાગ્યો અને આ બાબતની જાણ તેને રાજાને કરી અને પોતાના કુકર્મોની સજા કરવા રાજા હરિશ્ચંદ્રને વિનંતી કરી. કુંભારે રાજાને જણાવ્યું, ઘણા સમયથી મારા નિભાડામાં વાસણો પકતા ન હતા, તે કાચા રહેતા હતા. આથી મેં એક તાંત્રિકને આ માટે પૂછ્યું તો તેણે જણાવ્યું કે કોઈ બાળકની બલિયા પછી તારા વાસણો નિભાડામાં પાકા થશે. આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને બળજબરીથી પકડી લાવી મારા નિભાડામાં આગ ચાપી દીધી અને નિભાડો બંધ કર્યો. જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતો જોયો. આ દ્રશ્ય જોઈ હું તો ગભરાઈ ગયો અને તમારી પાસે આવી તમને સાચી હકીકત જણાવી. કુંભારની આ વાત સાંભળી રાજા બહુ વિસ્મય પામ્યા અને છોકરાને અહીં લઈ આવવા સૂચના કરી. કુંભાર ઘેરે જઈને બાળકને લઈને રાજ દરબારમાં હાજર થયો. બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોનો બાળક છે, તેની તપાસ કરો. આ નિભાડામાં જાનભર પાણી ક્યાંથી આવ્યું, એમાં લીલોતરી કેવી રીતે ઉગી? કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરે કોઈ પણ ભાગે બળ્યો હોય એવું દેખાતું નથી. આ બધાનું શું કારણ છે, એની તપાસ કરી આપ મને જણાવો. રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. એ સમયે બ્રાહ્મણી રોકકોળ કરતી રાજ દરબારમાં ઉપસ્થિત થઈ. તેણે બધી વાત જાણી. તે કુંભારને કોસવા લાગી. એણે દોડીને પોતાના બાળકને ઉંચકીને લઈને પોતાના ખોળામાં બેસાડીને દરબારમાં એક ખૂણે બેસી ગઈ. રાજા હરિશ્ચંદ્રે બ્રાહ્મણીને પૂછ્યું, આ બાળકને નિભાડામાં નાખી આગ ચાપવામાં આવી છતાં તે દાઝ્યો નહીં, તેનું શું કારણ? તે શું કાર્ય કર્યું છે કે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો? રાજાની આ વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું કે હે મહારાજ, હું સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું. આ વ્રતના પ્રભાવે કરી મારો પુત્ર બચી જવા પામ્યો છે. રાજા મંત્રી અને રાજ દરબારમાં હાજર રહેલા સૌ કોઈ આ વાત સાંભળી ગણેશ ચતુર્થીના વ્રત પ્રત્યે આકર્ષાયા અને ત્યાર પછી બધા લોકો ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજની જય. સંકટનાશન સ્તોત્રપાઠ. પ્રણભ્યા શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસામ સ્મરેણ નિત્યમાયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ યઃ પઠન નરઃ ન ચ વિઘ્નભ્યમ તસ્ય સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાથી લભતે ધનમ, પુત્રાથી લભતે પુત્રાન, મોક્ષાથી લભતે ગતિમ. જપેત ગણપતિ શ્રોત્તમ ષડભીમાશમ ફલમ લભતે સંવત્સરણે સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટાભ્યો બ્રાહ્મણ્ય ભસ્વ લિખિત્વા યસમપર્યતે તસ્ય વિદ્યા ભવેત શર્મા ગણેશસ્ય પ્રસાદનમ ઇતિ. નારદ પુરાણી સંકટનાશન નામનું ગણેશ સ્તોત્રમ સમાપ્ત. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.